करो आरंभ। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। लक्ष्मी सहस्रलीलाभिषेकमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽस्मौ प्रणाम। जय 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 जय। હું કીર્તન કરું. झूलत सामरे संग गौरी, झूलत सामरे संग गौरी, अमित रूप गुण सहज माधुरी, शुभ सिंधु चकोरी, झूलत सामरे संग गौरी, सदा उत सिर मोर मुकुट की लटकना, उत सिर मोर मुकुट की लटकना, इत बेंदी छवि रोरी, इत बेंदी छवि रोरी, झूलत सामरे संग गौरी, कुंडल लोल कपोलन की छवि, कुंडल लोल कपोलन की छवि, इतनी बनी कच डोरी, इतनी बनी कच डोरी, नगवे सर मुक्ता की जाए, नगवे सर मुक्ता की जाए, चौप परी दूरी, चौप परी दूरी, झूलत सामरे संग गौरी, रसिक प्रीतम वल्लभ कटाक्ष छवि, रसिक प्रीतम वल्लभ कटाक्ष छवि, चित चोरी, भाव चित चोरी, झूलत सामरे संग गौरी,
ઝૂલત સાવરે સંગ ગોરી. થઈ ગયું. ધન્યવાદ રામજી. હા ઋષિ હું કીર્તન કરું. કીર્તન શું પ્રસંગ? હા કરો કરો. પછી એક વાર જરાસંઘનો દૂત એક ગામમાં, એટલે જરાસંઘને બહુ ઘણા બધા રાજાને કેદ કરી રાખ્યા હતા. તો ઈ એક બ્રાહ્મણ ઠાકોરજી પાસે ઈ સંદેશ લઈને આવ્યા કે આ તો અમને જરાસંઘની કેદમાંથી મુક્ત કરો, એવું એમ રાજાઓને કીધું. એવી દૂત બ્રાહ્મણે એવી ઠાકોરજીને એમ કીધું કે રાજાઓએ એમ વિનંતી કરી છે કે આપ જરાસંઘથી અમને મુક્ત કરાવો. પછી ત્યારે જ હસ્તિનાપુર થી યુધિષ્ઠિર નો કોઈ દૂત આવ્યો ને એમને કીધું કે શું કીધું? કોઈ યજ્ઞ કરવાનો છે, એટલે ઈ યજ્ઞ બધા રાજાઓને જે જીતી લે એના પછી જ યજ્ઞ થશે. એટલે પછી ઠાકોરજી તો નારદજી ત્યાં પધાર્યા અને ઠાકોરજીએ નારદજીને પૂછ્યું કે હવે મને આમાં બંને માંથી ક્યાં પેલે જવાનું? તો નારદજીએ કીધું કે નારદજી એ બી એમ જ દૂત નારદજી પધાર્યા અને એમને એમ કીધું કે હસ્તિનાપુરના યુધિષ્ઠિરે આપને ત્યાં પધારવાની વિનંતી કરી છે. તો ત્યારે બધાને પૂછ્યું ઠાકોરજીએ, બધા સભામાં મને પેલા ક્યાં જવાનો? તો બધાએ કીધું કે રાજાઓ પાસે. કોઈ કે કીધું રાજાઓ ને મુક્ત કરાવવા પેલા ત્યાં જાઓ. તો કોઈ કે કીધું કે હસ્તિનાપુર જાઓ, યુધિષ્ઠિર યજ્ઞ નથી ત્યાં જાઓ. કોઈ કેમ કીધું. પછી ઠાકોરજીએ ઉદ્ધવજીને પૂછ્યું કે હું ક્યાં જાઉં પેલા? તો ઉદ્ધવજીએ કીધું કે પેલા આપ હસ્તિનાપુર પધારો, ત્યાંથી ભીમસેનને લઈ ત્યાં પછી ત્યાં રાજાઓને મુક્ત કરવા પધારો. કારણ કે પછી જરાસંઘ અને તમે બ્રાહ્મણના વેશમાં જાજો. જરાસંઘ બ્રાહ્મણના બહુ હક નથી. જરાસંઘ એમની વાત માને, એટલે સન્માન કરે બ્રાહ્મણનો. એમ કીધું. એટલે પછી ઠાકોરજી એમ કીધું. તો પછી ઠાકોરજી પેલા હસ્તિનાપુર પધાર્યા. ત્યાં પછી એમને યુધિષ્ઠિરને કીધું કે તમે પોતાના બધા રાજ્યોને પેલા જીતી લ્યો, પછી આ યજ્ઞ કરજો. તો એમને બધા પોતાના ભાઈઓને બધા અલગ અલગ જગ્યા મૂક્યા. તો બધા ઈ રાજ્ય જીતી આવ્યા. પછી એક જ રાજ્ય બાકી હતો, ઈ જરાસંઘને રાજાને પરાજિત કરવાનું બાકી હતો. ઠાકોરજી ભીમસેનને અર્જુનની સાથે લઈને જરાસંઘ પાસે પધાર્યા. ત્યાં એમને બ્રાહ્મણનો વેશ લઈ લીધો. તો ત્યારે એમને જરાસંઘને કીધો, બ્રાહ્મણના વેશમાં તો જરાસંઘને એમ કીધું કે તમે અમારી એક વિનંતી માનશો? તો જરાસંઘને કીધું હા. તો ઠાકોરજી એમને જરાસંઘને કહ્યું કે તમે અમારામાંથી કોઈ એક સાથે યુદ્ધમાં અમને પરાજિત કરો. તો એમ કીધું. ત્યારે જરાસંઘને કીધું કે હું તમારા બ્રાહ્મણથી કેમ યુદ્ધ કરી શકું છું? તો ઠાકોરજી પછી એમને કીધું કે અમે ત્રણે ક્ષત્રિય છીએ. તમે હવે હું કૃષ્ણ
ભીમસેન અને અર્જુન તમે આમાંથી એટલે તમે જ નક્કી કરો તમને કેના સાથે યુદ્ધ કરવો છે. તો પછી જરાસંઘને કીધું કે ઠાકોરજીને કે તમે તમારા સાથે નહીં. પછી અર્જુનને બી ના પાડી પણ એમને ભીમસેન સાથે કર્યું કારણ કે ઈ જેવા એમનાથી યુદ્ધ કરવા જેવા હતા. તો એમને પેલા ગદા યુદ્ધ નક્કી કર્યો. ત્યાં જેટલા દિવસ યુદ્ધ હાલ્યો ત્યાં એ કોઈએ પરાજિત ના થયો. પછી ઠાકોરજીએ એમને એટલું ઝાડની દાંડીથી ભીમસેનને એમ ઈશારો કર્યો કે આને આમ બે હિસ્સામાં કાઢીને અલગ અલગ જગ્યા આમ ફેંકો. તો એમ જ કર્યો ભીમસેનને. એટલે પછી એમની જરાસંઘની મૃત્યુ થઈ ગઈ. આમાંથી શીખ ખબર નથી પડતી. અચ્છા, જો જરાસંઘ એટલો દુષ્ટ હતો તેમ છતાં પણ એને બ્રાહ્મણ પ્રત્યે કેટલો આદર હતો કે બ્રાહ્મણ કઈ વસ્તુ માંગે તો એને આપે જ. જેમ કર્ણના માટે કહેવાતું ને કે એ દાનવીર હતો, એવી રીતે જરાસંઘ પણ એવો હતો. તો દરેક મનુષ્ય છે એમાં સારી વસ્તુ અને ખરાબ બંને વસ્તુ હોય. કોઈ સારો છે તો બધી જ એના રૂપમાં સારો જ છે એવું ન કહી શકાય. કોઈ ખરાબ છે તો એ બધી રીતે ખરાબ છે એમ પણ ન કહી શકાય. તો જેને આપણે ખરાબ કહીએ છીએ એમાં કોઈ અચ્છાઈ પણ હોય છે. જે કોઈને આપણે સારું કહીએ છીએ એની અંદર કોઈ પ્રકારની બુરાઈ પણ હોય છે. સમજાયું ને? શું સમજાયું? એટલે મને એમ સમજાયું કે જરાસંઘ જેવા એમ બુરા હતા પણ એમનામાં બ્રાહ્મણની વાત માટે એટલે એમાં પણ એમ બુરા એટલે કંઈક સારું હતું. એટલે આપણે કોઈ ઇન્સાનને એમ ગંદો છે એમ બી ના કહી શકીએ. એમાં કંઈક સારો ગુણ બી હોય અને કોઈક સારો એટલે ઇન્સાન હોય એમાં થોડો બુરો ગુણ બી હોય. ગંદો હોઈ શકે. આમાંથી પછી કોઈ શીખ આપણને મળે છે કે નહીં? ખબર બીજા આજુબાજુ વાળાને કોઈને પૂછી જો ને. ખબર નથી પડતી શીખ આમાંથી. એમ એ શીખ કોણે આપી? એ ઋષિએ આપી છે. હવે જો ધ્યાનથી સમજો કે અર્જુન, ભીમ અને ભગવાન શ્રી કૃષ્ણ એ જરાસંઘ પાસે ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણે એટલે ભગવાનની એવી ઈચ્છા હતી કે જરાસંઘનો વધ ભીમના દ્વારા થાય. ભગવાન પોતાના શ્રીહસ્તથી જરાસંઘનો વધ કરવા નતા માંગતા. હવે દુશ્મની જરાસંઘને ભગવાન સાથે હતી, શ્રી કૃષ્ણ સાથે. કારણ શું એનું? બતાવો. એમના જે જરાસંઘ જમાઈ કંસ હતો એમને ઠાકોરજીએ એમને મૃત્યુ કરી નાખી. એટલે પછી એમને ક્રોધ આવી ગયો.
તો જરાસંધની દીકરી કંસ સાથે પરણી હતી. એ કંસનો વધ ભગવાન શ્રી કૃષ્ણે કર્યો. તો જરાસંધની દીકરી ભગવાન શ્રી કૃષ્ણની મામી થઈ ને. જી જી. ભગવાન જરાસંધનો વધ પોતાના શ્રીહસ્તથી કરવા નતા માંગતા. હવે જો ભગવાન ત્યાં પધારે તો પછી જરાસંધને ભગવાન સાથે જ યુદ્ધ કરવાનું થાય. એટલે ભગવાને કહ્યું કે આપણને આમાં યુક્તિ કરવી પડશે. એટલે ભગવાને વેશ બદલ્યો કે આપણે બ્રાહ્મણ વેશ ધારણ કરીને જઈશું. કેમ કે જરાસંધ ભલે ગમે તેટલો ખરાબ હોય પણ બ્રાહ્મણનો ભક્ત છે. એટલે બ્રાહ્મણનું કહ્યું કોઈ દિવસ ચાલે નહીં. એટલે ભગવાને વેશ પલટો કર્યો અને જરાસંધને, કેમ કે પોતે મલ્લ યુદ્ધમાં એ બહુ વિશારદ હતો, એટલે જે લોકો મલ્લયુદ્ધ કરતા હોય એમને પોતાના સામે શરીરમાં પણ પોતાના જેવો જ હટ્ટોકટ્ટો કોઈ હોય તો એમને લડવાની મજા આવે. એ દૃષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણનું શરીર અને અર્જુનના શરીર કરતા ભીમનું શરીર વધારે હટ્ટુકટ્ટું. એટલે ઠાકોરજીએ એને ચુનૌતી આપી આ રીતે. હવે જરાસંધને મારવો એટલા માટે જરૂરી હતો કે જે આ પૃથ્વી ઉપરનો ભાર છે જે દુષ્ટોને કારણે હતો, એમાં જરાસંધ એ સૌથી મોટો દુષ્ટ હતો. અને એણે કેટલા હજારો રાજાઓ છે એમને બંદી બનાવી રાખ્યા હતા. તો બ્રાહ્મણનો ભક્ત હોવા છતાં પણ એના ઉપર, એની અંદર જે બુરાઈ હતી એ બુરાઈનો નાશ થવો, પૃથ્વીના ભારને દૂર કરવા જરૂરી હતો. તો એને કારણે ભગવાને આ યુક્તિ કરી અને ભીમ સાથે યુદ્ધ કરાવીને એનો વધ કરાવ્યો. તો જે બુરાઈ છે એનો અંત થવો જોઈએ. એટલે કોઈની અચ્છાઈ છે, સારાપણું છે, એનાથી આપણે એટલા અંજાઈ જઈએ કે એની બુરાઈ આપણને ન દેખાય, તો પછી એની બુરાઈ પણ અચ્છાઈમાં ખપી જાય. તો એવું ન થવું જોઈએ. એટલે ભગવાને એનો વધ કરાવ્યો. સમજાયું? સારું, ચલો આગળ. હવે જે આપ શ્લોક કરાવવાના હતા એના પેલા તમે બોલશો ને કઈક. કૃષ્ણાશય સ્તોત્રમ સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મ. સાહેબ ઉભારો ઉભો રહે. કાલે આપણે યમનાષ્ટક કર્યું, પછી બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, અવ્રત, એમાંથી એકે નથી આવડતું તમને? હા, તો પછી સીધો કૃષ્ણાષ્ટક ઉપર કેમ કૂદકો લગાવો? તો કાલે તો સિદ્ધાંત રહસ્યનો દિવસ છે, તો આપણને આવી ગયું ને, કેટલું સરસ આવી ગયું આજે સિદ્ધાંત. સિદ્ધાંત રહસ્યમ શ્રાવર શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ. ફરીથી બોલ, ધીરે ધીરે બોલ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી
एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरस उच्यते। नहीं, गड़बड़ी છે બધી. ચલો ભક્તિ તું બોલીને બતાવ છે. श्रावणस्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरस उच्यते। આમાં છ એવું છે. તદક્ષરસ ઉચ્યતે. રસ એવું છે. તો તદક્ષરસ નહીં, છ એવું લંબાવે શું કામ છે? તદક્ષરસ. હા, યમનાષ્ટકમાં અને બીજા પણ પાઠોમાં તમારામાં આ એક એક્સ્ટ્રા સ્વર છે, આની અંદર તમે બોલો છો. તો એ જરા સુધારી લો બધા જ લોકો. ધ્યાનથી ધીરે ધીરે બોલશો ને તો એ સુધરી જશે. અને રાશેષે શું ભૂલ કરી ઉચ્ચાર કરવામાં, એ જરા એને સમજાવો. ક્યાં ભૂલ કરી? ભગવતા પ્રોક્તમ એમાં જરૂર નથી, કેમ કે એ બે શબ્દ જુદા છે ને, તો ત્યાં એને એટલો ઝટકો આપવાની જરૂર નથી. ભગવતા પ્રોક્તમ એવું બોલો તોય કઈ વાંધો નથી, અને ભગવતા પ્રોક્તમ એમ વચ્ચે પોઝ આપીને બોલે તો પણ કઈ વાંધો નથી, શુદ્ધ જ છે. પણ અક્ષરશ અહીંયા એવું નહીં ચાલે. પછી ક્ષરશ એમ નહીં, અક્ષરશ અહીંયા તો એ જોઈશે જ. ચલો રાકેશ, ફરીથી બોલ. श्रावणश्यामले पक्षे एकादश्या महानिशि साक्षात् भगवता एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरस उच्यते. એ જ ગડબડ કરો છો. તદક્ષરસ એવું કરવાની જરૂર નથી. અક્ષરશ तक्षरस. ચલો આગળ કરો. ब्रह्म संबंध करणात् सर्वेषां देह जीवयोः सर्वदोष निवृत्तिर्हि दोषाः पंचविधाः स्मृताः. જો હજી તમને વિસર્ગના વિષયમાં સ્પષ્ટતા નથી થઈ રહી. મેં તમને શરૂઆતમાં કહ્યું, વિસર્ગના પછી કોઈ પણ સ આવે તો વિસર્ગનો ઉચ્ચાર અડધા સ જેવો કરવાનો. તો પંચવિધા સ્મૃતા આ રીતે થશે. બીજું, વિસર્ગના પછી ક અને પ આ બે આવે તો આપણને બોલવા, વિસર્ગ પછી ક અથવા પ આ અક્ષર આવે તો અક અપ એ જાતનો વિસર્ગનો ઉચ્ચાર થાય છે, હ જેવો નથી થતો. તો દોષા પંચ, શા પછી તરત જ હોઠ બંધ કરી દેવાના, એટલે આપોઆપ એ જ ઉચ્ચાર થશે. તો સર્વ દોષ નિવૃત્તિ
निवृत्तिर्हि दोषा पंचविधा स्मृताः આ રીતે ઉચ્ચાર થશે. ફરીથી કરો સર. જી જય જય. બ્રહ્મ સંબંધ કરણાत् સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતઃ. પંચ એવું નથી, પંચવિધા જોડાયેલું જ છે અક્ષર, વચ્ચે કોઈ સ્પેસ છે જ નહીં. દોષા પંચવિધા સ્મૃતઃ. આટલી બધી વાર કેમ લાગે છે બીજાને બોલવા? હા, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગ્યજાઃ સંયોગજાસ્પર્શજા ગ આખો છે. ચ ન મન ચ ગ આખો ન મન ગ આખો છે. સંયોગજાસ્પર્શજાશ્ચ ગ આખો સજાશ્ચ સંયોગજાસ્પર્શજાશ્ચ જાશ્ચ ન મંતવ્યા કથંચન. અહીંયા પણ જો વિસર્ગ પછી ક છે તો ઉચ્ચાર કેમ થશે? અક એવો થશે ઉચ્ચાર. નમ્યંતવ્યા કથંચન. નમ નમ નહીં, ન મંત. ન આખો છે, આરામથી બોલો. ન પછી રોકાઈ જાય એક સેકન્ડ. ન મંતવ્યા કથંચન. નમંતવ્યા કથંચન. આગળ. તમે કોઈ કરતા હો તો કરો. સાન્વી, અર્પણ. અન્યથા સર્વદોષાનાં ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ વર્જનમાચરેત. આમાં ની તે દીર્ઘ બોલ્યો, રસ્વ છે. ન નિવૃત્તિ પછી વિસર્ગ પછી ક છે એટલે તિક કથન આ રીતે થશે ઉચ્ચાર. ન નિવૃત્તિ કથંચન. પછી અસમર્પિત એમ નથી, અસમર્પિત. અસમર્પિત વસ્તુ નામ તું દીર્ઘ છે એટલું સુધારવાનું છે. અન્યથા સર્વદોષાનાં ન નિવૃત્તિ કથંચન. નહીં, ની તો રસ્વ અરે વિસર્ગ વિનાનો જ છે, એને રસ્વ બોલવાનો છે. પેલા તું દીર્ઘ બોલી હતી ને. અન્યથા સર્વદોષાનાં ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માદ. અસમર્પિત વસ્તુનાં
असमर्पितवस्तूनां तस्माद् वर्जनमाचरेत्। निवेदिभिः समर्प्येव सर्वं कुर्यादिति स्तुतिः न मतं देवदेवस्य सा मे भुक्त समर्पणम्। બસ આ નો જે છે ને નો મતમ એમ નહીં, ન મતમ સોફ્ટલી બોલવાનું છે. નમતમ દેવદેવस्य सा मे भुक्त समर्पणम्। ભુક્ત એની પણ જરૂર નથી. ભુક્ત સમર્પણમ. ભુક્ત સમર્પણમ. ચલો કરો આગળ. તસ્માદ આદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહારવચનમ તથા ચ સકલમ હરે હરે. ન જ્ઞેયમ ઇતિ વાક્યમ હિ ભિન્નમાર્ગ પરમ મતમ સેવકાનાં યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. આમાં પહેલું જે છે એમાં નગ્રાહ્યમ, ન પછી સંયુક્તાક્ષર છે. નગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ. જલ્દી બોલ ને, એટલી બધી વાર કેમ કરે છે? નગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્નમાર્ગ પરમ મતમ સેવકાનાં યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ. ગંગાત્વં સર્વદોષાનાં ગુણદોષ તથા કાર્યં સમર્પયૈવ ય ઉચ્ચાર છે એનો કરવાનો. પૈ નહીં, પ્યૈવ. ધીમે ધીમે બોલતો. તથા સમર્પ્યૈવ. તથા કાર્યં સમર્પ્યૈવ સર્વેષાં બ્રહ્મ તતઃ ગંગાત્વં સર્વદોષાનાં ગુણદોષાદિવર્ણના. ગંગાત્વેન નિરૂપ્યાસ્યાत् તદ્વદ અત્ર. ગંગાત્વેન, અરે ત્વેન નથી, ત્વે પછી ન નિરૂપ્યા છે ને. ત્વે પછી ન છૂટું છે. ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાत्. ગંગાત્વે ન નિરૂપ્યાસ્યાत् તદ્વદ અત્રાપી ચૈવહિ. इति श्री वल्लभाचार्य विरचितम જો કાલે આપણને આ મધ્યરાત્રિમાં ઠાકોરજી પ્રકટ થયા ત્યારે આ સિદ્ધાંત રહસ્ય મળ્યું છે આપણને. આજે એક સારો સંયોગ થયો કે આપણે એનો પાઠ પણ કર્યો. કાલે પણ કરશું. ઠીક છે, હવે નવો એક કરી લઈએ. ચલો એના શ્લોક બોલી લો. કરો.
श्रीगोपीजनवल्लभाष्टकम्। सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपीजनवल्लभाय। आनन्दनन्दादिकदायकाय बकीबकप्राण विनाशकाय मृगेन्द्रहस्ताग्रजभूषणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। गोपाललीलाकृतकौतुकाय गोपालकाजीवनजीवनाय दत्तैकगम्याय नवप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय। मथानबन्धाखिलभञ्जनाय वीनाशनरञ्जनाय कोशादुदुरामृतपोषिताय नमोऽस्तु गोपीजनवल्लभाय। હવે નવું છે ને? હા. કાલિંદજા કુલ કુતૂહલાય. રસ્વ દીર્ઘને ધ્યાનથી સાંભળજો. કલિંદજા કુલ કુતૂહલાય કિશોર રૂપાય મનોહરાય पिशंग वस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजन वल्लभाय। सरल છે આમ તો ઉચ્ચાર. कलिंद जाकूल कुतूहलाय किशोर रूपाय मनोहराय पिशंग वस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजन वल्लभाय। करो। कलिंदजा कूल कुतूहलाय किशोर रूपाय मनोहराय पिशंग वस्त्राय निरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय। नरोत्तमाय कलिंदजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशंगवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय। कलिंदजाकुलकुतूहलाय किशोर रूपाय मनोहराय पिशंगवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय। कलिंदजाकुलकुतूहलाय किशोर रूपाय मनोहराय पिशंगवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय। कलिंदजाकुलकुतूहलाय किशोर रूपाय मनोहराय पिशंकवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय। पिशंगवस्त्राय नरोत्तमाय
नमोस्तु गोपी जनवल्लभाय कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पीशङ्गवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय कालिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशङ्गवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशङ्गवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशङ्गवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय આવ્યા તને બોલવું હોય તો અનમ્યુટ કર ને બોલ. किशोररूपाय विशङ्गवस्त्राय जनवल्लभाय તારો અવાજ બહુ બ્રેક થઈને આવતો હતો, બહુ સંભળાયું નહીં, થોડો થોડો આવ્યું. હવે યા તો તું ઇયરફોન લગાવ કાં તો સ્પીકર બંધ કરીને બોલ્યા કરજે. હં, ચાલો હવે પ્રમેય રત્ન કરીશું આગળ. કાલનું કરો આવર્તન પહેલા. અચ્છા, પહેલા એને કોન્ફરન્સ બંધ કરવી પડશે.